હા નિત્યા ઓલા જમણવારમાં જવાનું હે કે નહીં? એટલે જમણવાર હે ઈ તો મને ખબર હે, પણ કોનો જમણવાર હે? એલા હું હે, કોઈ ગુજરી ગયા કે હું? અરે ના રે ના, આપણે ઓલા જગાભાઈ નો રહ્યા હા ભાઈ છોકરીના લગ્ન છે ભાઈ. એટલે જગાભાઈ ની છોકરી એટલે ઓલી ને કે 3 વાર છૂટું થઈ ગયું એના 4થી વાર લગ્ન કર્યા હે? હા 4થી વાર લગ્ન કર્યા હે. એટલે તું તો મને એમ કેતો તો ને કે ઈ છોકરી તને ગમે છે, તે એને કઈ પૂછ્યું નહીં લગ્ન નું? આપણે કઈ લગ્ન નું થોડી ના પૂછવાનું, આટલા બધા યાર છૂટું થઈ ગયું, હજી છૂટું થઈને આવશે, જોવું એ તારે? તો તારી જ નજર લાગતી લાગે છે ને મારે કેવું જોઈએ જગાભાઈ ને ત્યાં બેઠા બેઠા ને કે ભાઈ આની જ નજર લાગે છે? ના રે ના, હું થોડી ના ત્યાં કઈ નજરો મારવા જાવું યાર. તું વાતો એવી કરે છે હજી 4થું છૂટું થાય ને આમ ને તને ગમતી હતી કદાચ તારી નજર લાગી જાય? ના રે ના ના, એવું કઈ નો, આમ દેખાવમાં હારી હતી એટલે એમ ગમતી હતી, ઓમ તને કઈ નથી ગમતી. એ મૂક ને હવે, એને જમણવારમાં તને શું લાગે જગાભાઈ કઈ ખર્ચો હારો કર્યો હશે? ઓલું પીઝા બીઝા ને ઢોસા ને એવું હશે? ના ના, મને શું લાગે હવે આવામાં કે કરવાય જ નહીં કઈ. હવે 4થી વાર છે, હવે 4થી વારમાં થોડી ના કઈ કરે. ઈ વાત એલા મને હમણાં 2 દી પહેલા મળ્યા હતા ને મને કે આવી રીતે લગન હે ને બધું કરવાનું હોય. મેં કીધું ભાઈ તમારા એકના નથી ગામમાં 5 જણાના લગન. મેં કીધું હરકું બોલો કોણ? કઈ કે 3 વાર છૂટું થયું ને 4થી વાર કર્યું ને એનો બાપુ મને કે. મેં તો કીધું તો 4થી વારમાં ખર્ચો જાજો ન કરવાનો હોય, કઢી ખીચડી ને બટેકાનું શાક ને બાજરાનો રોટલો જ હીકી ગયો. હા બસ બરોબર હે. હું બરોબર એલા મારી માથે રાયડો નાખવા માંડ્યા હતા. એ તો હવે એને કઈ હાલે ભાઈ, હવે તમારે એને કઈ રોડવાનું જોઈએ એને. એમાં એવું મેં જે મેનુ એને કીધું ને કે ભાઈ બાજરાનો રોટલો ને બટેકાનું શાક ને ખીચડી કઢી, તો મને કેલાય લગન ઓછા ને કોકનું બેસણું જાજુ લાગશે કે એવું ખાવાનું બેસણામાં હોય. હા તો આ એક રીતે બેહણા જેવું જ થયું ને ભાઈ. જો કે સામે વાળા હાટું તો બેસણા જેવું જ થઈ ગયું. હવે 4થી વારનું જાય ને હા ઈ જ કહું. હા બેહણા જેવું જ થઈ ગયું. મૂક ને તેલ લેવા ગયા આપણે જમવાથી કામે ને હાલ જમતા આવી. એ હા હાલ. હા